સુવર્ણપ્રાશ એટલે શું અને તે બાળકોના સ્વાસ્થ્ય માટે તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે કેવી રીતે લાભદાયી બની શકે? નમસ્કાર, હું છું આયુર્વેદ વિશેષજ્ઞ અને આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. ચાલો આજે આપણે સુવર્ણપ્રાશ ડ્રોપ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે સુવર્ણપ્રાશન ટીપા એ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, બુદ્ધિ સ્મૃતિ વધારીને માનસિક વિકાસમાં સહાયક બનવા અને સર્વાંગી વિકાસ કરીને સ્વાસ્થ્ય સુખાકારીને મજબૂત કરવા માટે આયુર્વેદના સૌથી મૂલ્યવાન ફોર્મ્યુલેશનમાંનું એક છે, જેને સમજવા માટે હજારો વર્ષ પહેલાં કાશ્યપ ઋષિના આશ્રમમાં ચાલો આપણે પ્રવેશ કરીએ. મહર્ષિ કાશ્યપ કે જેમણે કાશ્યપ સંહિતા નામથી બાળકોની આયુર્વેદ ચિકિત્સા નામના ગ્રંથની રચના કરી. સુવર્ણપ્રાશનો મૂળ ઉલ્લેખ આ કાશ્યપ સંહિતામાં જોવા મળે છે. અને એક રીતે જોવા જઈએ તો સુવર્ણપ્રાશનો સમાવેશ આપણી વૈદિક પરંપરામાં આવતા 16 સંસ્કારમાંનો છે, જેમાં જનોઈ પહેરવાનો ઉપનયન સંસ્કાર, વિવાહનો એક પણ સંસ્કાર અને ગર્ભધારણા પછી કરવામાં આવતો સીમંત સંસ્કાર. આવા 16 સંસ્કાર પૈકીનું બાળકો માટેનું એક અગત્યનું સંસ્કાર એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર. કાશ્યપ સંહિતામાં આવેલ લેહન અધ્યાયમાં આચાર્ય બાળકના જન્મ બાદ થતી સમસ્યાનો અને સ્વાસ્થ્યના રક્ષણ માટેની વાતો કરે છે. બાળકનો જન્મ થાય એટલે તરત જ નવજાત બાળકને આ સુવર્ણપ્રાશન આપવાનું રેકમેન્ડેશન આચાર્ય અહીંયા કરે છે. આ વિશેષતા અહીં સમજજો. માતાનું ધાવણ નહીં પણ સુવર્ણપ્રાશનનું વિધાન અહીં કરવામાં આવ્યું છે. કેટલું ઇમ્પોર્ટન્સ આ ઔષધિ છે એ તમે સમજો. સુવર્ણપ્રાશના ગુણોનું વર્ણન કરતા કાશ્યપ આચાર્ય કહે છે કે સુવર્ણપ્રાશન હિ મેધાગ્નિ બલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ વૃશ્ચમ વર્ણ ગ્રહાપહમ. મેધાવર્ધનમ એટલે કે સુવર્ણપ્રાશ એ બુદ્ધિશક્તિને વધારે છે. અગ્નિવર્ધનમ એટલે કે પાચન શક્તિ વધારે છે. બલવર્ધનમ એટલે કે શારીરિક વિકાસમાં મદદ કરીને શરીરનું બળ વધારે છે. આયુષ્ય વધારનાર અને પુણ્ય આપનાર મંગળકારી ઔષધ છે આ. વૃશ્ચમ એટલે કે શરીરની તાકાત વધારે છે. વર્ણમ એટલે કે શરીરનો વાન ઉજળો કરે છે. અને ગ્રહાપમ એટલે કે અમંગળ એવી ભાવનાઓને પણ દૂર કરે છે. અને આગળના શ્લોકના બીજા ભાગમાં કહે છે કે માસાત પરમ મેધાવી વ્યાધિર્ભિન દુષ્યતે એટલે કે 30 દિવસ માટે નિરંતર આપવામાં આવે તો 1 માસમાં પરમ મેધાવી બાળક બને છે અને તેની પાસે રોગો પણ આવતા નથી. ષડભી માસે શ્રુતધરાહ સુવર્ણપ્રાશનાદ ભવેત એટલે કે 6 મહિના માટે રેગ્યુલર આપવાથી શ્રુતધર એટલે કે એકવાર કહેલું શબ્દશઃ યાદ રાખી શકે એવી પ્રબળ ધારણ શક્તિવાળું બાળક બનતું હોય છે. અને આ પ્રકારના વિશેષ ગુણ આ સુવર્ણપ્રાશ ધરાવે છે. પણ આ બધા ગુણનો લાભ તો જ મળે જો સુવર્ણપ્રાશનને સારી રીતે યોગ્ય પદ્ધતિથી બનાવવામાં આવે. હવે ચાલો જાણીએ કે સુવર્ણપ્રાશનના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ એના ઘટકો શું છે. એઝ નેમ સજેસ્ટ, સુવર્ણભસ્મ એનો મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેમાં યોગ્ય પદ્ધતિથી સોનાની ધાતુને એક લાંબી પ્રોસેસ કરીને ખાવાના સ્વરૂપમાં અથવા તો રાખમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યારબાદ અમુક ચોક્કસ પેરામીટર્સ અને ચેકિંગને પાસ કર્યા બાદ તેનો ઉપયોગ આયુર્વેદ ઔષધિ તરીકે કરવામાં આવે છે. સુવર્ણભસ્મની સાથે તેમાં બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, ત્રિકટુ, સેંધવ, ગાયનું ઘી, મધ વગેરે જેવા તત્વો આવેલા છે. અને આ રીતે એક આયુર્વેદનું પાવરફુલ હર્બો મિનરલ્સ તત્વોનું સંયોજન થઈને બાળકોનું આ સુરક્ષા કવચ એટલે કે સુવર્ણપ્રાશન તૈયાર થાય છે. આ ઇન્ગ્રેડિયન્ટ્સના ગુણોની જો વાત કરીએ તો શુદ્ધ સુવર્ણભસ્મ એટલે કે સોનાની રાખ એ ઉત્તમ રસાયણ કાર્ય કરે છે. તેને કાયાકલ્પ કરનાર અને જીવન વધારનાર દ્રવ્ય તરીકે આયુર્વેદમાં અમે વૈદ્યો ઓળખીએ છીએ. ગાયનું ઘી મગજની પેશીઓને પોષણ આપે છે અને સ્મૃતિ વધારે છે. મધ એ કુદરતી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે. અને ખાસ બ્રાહ્મી, શંખપુષ્પી, વસા જેવી ઔષધિઓ દિમાગને કુશળતા વધારી બાળકની લર્નિંગ કેપેસિટીમાં વધારો કરે છે. ત્રિકટુ જેવી ઔષધિઓ ચયાપચય સારું કરીને સ્વાસ્થ્ય વિકાસને ટેકો આપે છે. આ રીતે આ સુવર્ણપ્રાશ ડ્રોપ્સ એ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર અને વારંવાર થતી બીમારીઓમાં ઝડપથી રિકવરી થવા માટે મદદ કરે છે. મગજને પોષણ આપીને એકાગ્રતા, ગ્રહણ શક્તિ અને યાદશક્તિમાં પણ સુધારો કરે છે. તે શારીરિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને ધાતુઓને પણ પોષણ આપીને સ્વસ્થ વજન મેન્ટેન કરી આપે છે. સુવર્ણપ્રાશનથી પાચન શક્તિમાં સુધારો થાય છે. તે મનને પણ શાંત કરે છે, જેથી ચંચળતા, હાઇપર એક્ટિવ બાળકની અતિ સક્રિયતા ઓછી કરીને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરતું હોય છે. હવે ખાસ વાત અહીંયા સમજવા જેવી છે માતા પિતાએ. આ સુવર્ણપ્રાશનમાં સૌથી અગત્યનું અને મોંઘું દ્રવ્ય હોય તો એ છે સુવર્ણભસ્મ. આધુનિક વિશ્લેષણાત્મક અભ્યાસો એવું સૂચવે છે કે યોગ્ય રીતે તૈયાર કરેલ સુવર્ણભસ્મમાં નેનો પાર્ટિકલ્સ જે હોય છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે અને ચેતાતંત્રના સ્વાસ્થ્યને ટેકો આપે છે. સુવર્ણભસ્મને સૂક્ષ્મ સ્ત્રોતોગામી તરીકે આયુર્વેદમાં અમે ઓળખીએ છીએ. એટલે કે શરીરમાં અત્યંત સૂક્ષ્મ એવા અવયવ સુધી આ સુવર્ણભસ્મ પહોંચી શકે છે અને તેથી સુવર્ણભસ્મને અહીંયા પસંદ કરવામાં આવી છે. તે કેરિયર તરીકે પણ વર્તે છે
કે જેની સાથે અન્ય ઔષધિઓનું કોમ્બિનેશન થઈને શરીરના દરેક ભાગ સુધી ઔષધિ પહોંચે છે અને સંપૂર્ણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય છે. પણ જો મુખ્ય ડ્રાઈવર જ ગેરહાજર હોય તો સંઘ યાત્રાએ કેમ પહોંચી શકે? જો આ ભસ્મને ઉમેરવામાં જ ના આવે તો આ ટીપાની કાર્યક્ષમતા પણ ચોક્કસપણે નીચે ઉતરી જાય, ખરું ને? સુવર્ણ ભસ્મને સલામતીની સુનિશ્ચિતતા સાથે જીવનભર્યા આયુર્વેદિક શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર નફો મેળવવા માટે અમુક ફાર્મસી સુવર્ણપ્રાશ ડ્રોપ્સમાં સુવર્ણ ભસ્મને ઉમેરતી જ નથી, અથવા તો તેમાં સુવર્ણનો ઘસારો છે એવું કહીને ફોસલાવવામાં આવે છે. હવે સુવર્ણનો ઘસારો એટલે કે સુવર્ણપ્રાશન ડ્રોપ્સ બનાવતી વખતે એ મિશ્રણમાં સોનાનો ટુકડો નાખી દેવામાં આવે. પ્રોસેસ પૂર્ણ થાય એટલે સોનાની વસ્તુને કાઢી લેવામાં આવે. આ રીતે તેમાં સોનાનો ઘસારો આવી ગયો છે એવું કહેવામાં આવે છે. પણ આ રીતે આયુર્વેદની કોઈ પણ સંહિતામાં સુવર્ણપ્રાશ બનાવવાનો ઉલ્લેખ પણ નથી અને આ માત્ર એક માર્કેટિંગ ગિમિક જ છે જે ગેરમાર્ગે દોરનાર છે. વળી જો સુવર્ણ ભસ્મ યોગ્ય રીતે ના બનાવેલ હોય તો પણ લાંબા ગાળે બાળકને નુકસાન પહોંચાડે છે. અને આ રીતે ગુણવત્તા વગરના સુવર્ણપ્રાશન સસ્તા દરે બજારમાં વેચાતા હોય છે. પેરેન્ટ્સ તેને લે છે, માનસિક રીતે સંતોષ મેળવે છે કે બાળકને ટીપા આપ્યા છે, પરંતુ તેનો લાભ બાળક સુધી પહોંચતો જ નથી, બલકે ક્યાંક નુકસાન પણ થઈ જાય છે. અને આ બાબત ખાસ માતા પિતાએ સુવર્ણપ્રાશ લેતી વખતે સમજવાની જરૂર છે. આથી સુવર્ણપ્રાશ ડ્રોપ્સ હંમેશા ક્વોલિફાઈડ વૈદ્ય દ્વારા બનાવેલ જ લેવા અને વૈદ્યની સલાહથી જ આપવા યોગ્ય અને હિતાવહ રહેશે. જો તમને અમારા દ્વારા નિર્મિત ઓથેન્ટિક સુવર્ણપ્રાશ જોઈતા હોય તો આપ અમારો કોન્ટેક્ટ ચોક્કસથી કહી શકો છો. ડિટેલ્સ બાયોમાં તમને મળી જશે. તમે રૂબરૂ આવીને અથવા તો કુરિયર દ્વારા પણ સુવર્ણપ્રાશન મંગાવી શકો છો. ચાલો હવે જાણીએ કે સુવર્ણપ્રાશ બાળકોને કેટલી ઉંમર સુધી અને કયા સમયે આપી શકાય. સુવર્ણપ્રાશને આપવાની બે પ્રકારની વિધિ છે. પહેલું તો પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રના દિવસે જે શુભ માનવામાં આવે છે ત્યારે બાળકોને આ ડ્રોપ્સ આપવામાં આવે. હવે શા માટે પુષ્ય નક્ષત્ર? આ કોઈ અંધશ્રદ્ધા છે? ના, બિલકુલ નહીં. નક્ષત્રને પસંદ કરવાનું એક કારણ એ છે કે પર્ટિક્યુલર સમયે વાતાવરણમાં કોસ્મિક એનર્જી હાઈ લેવલ પર હોય છે. આ એનર્જીની સીધી અસર આપણી ઔષધિ પર પડે છે અને આ શુભ સમય પર જો ટીપા પીવડાવવામાં આવે તો તેની અસર બહુ સારી રીતે જોવા મળતી હોય છે. આ બિલકુલ એવું જ છે કે કોઈ શુભ કાર્ય કે ઘરનું વાસ્તુ પૂજન કરવા માટે આપણે સારું મુહૂર્ત જોઈને કાર્ય કરીએ છીએ, જેના લીધે એ કોસ્મિક પાવરની અસર હેઠળ કરેલું કાર્ય શુભ અને મંગળકારી બને. અને એ સાથે જ બીજી પદ્ધતિ મુજબ અમારા દ્વારા નિયમિત સુવર્ણપ્રાશ ડ્રોપને તમે દરરોજ આપી શકો છો, કારણ કે બાળકને આ ટીપા દરરોજ નિયમિત રીતે આપવાથી તે સર્વાંગી વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સારી રીતે સપોર્ટ કરી શકે છે. વળી બાળકની ઉંમર મુજબ આ ડ્રોપ્સને આપવામાં આવતા હોય છે, એટલે કે કેટલી માત્રામાં આપવા જોઈએ એ જાણવા માટે આપ અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. સુવર્ણપ્રાશના ડોઝ અને માત્રાને સમજવા માટે હંમેશા ક્વોલિફાઈડ આયુર્વેદ ચિકિત્સકની સલાહ લઈને સુવર્ણપ્રાશ બાળકોને પીવડાવો. સુવર્ણપ્રાશ ડ્રોપ્સની સંભાળમાં તેની બોટલને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. ભેજ વગરની સૂકી જગ્યાએ રાખો. ટીપાને ખરાબ થતા ટાળવા માટે સુવર્ણપ્રાશમાં આપેલ ડ્રોપરને બાળકના મોઢામાં ના નાખો, જેમાંથી તેમાં લાળ ચોંટી શકે છે અને તેનાથી ટીપા ખરાબ થઈ જશે. ટીપાને હંમેશા ઊંચેથી પીવડાવો અને બાળકને જો કોઈ બીમારી હોય તો આયુર્વેદ ડૉક્ટરની સલાહથી ઔષધિ ઉપચાર પણ શરૂ કરો. સુવર્ણપ્રાશ ટીપા બાળકોના સ્વાસ્થ્ય માટે ટાઈમ ટેસ્ટેડ આયુર્વેદિક અમૃત છે, જે પૌષ્ટિક ઔષધિઓ, ઘી, મધ અને એની સાથે શુદ્ધ સોનાની રાખના દુર્લભ ફાયદાઓ સાથે જોડે છે. જ્યારે આ ડ્રોપ્સને યોગ્ય અને ક્વોલિફાઈડ આયુર્વેદિક પ્રેક્ટિશનરની સલાહથી લેવામાં આવે ત્યારે એ બાળકના જીવનકાળના વિકાસ તબક્કામાં મૂલ્યવાન સાથી બની શકે છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં પૂછી શકો છો અથવા તો અમારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી અને શેર જરૂરથી કરી રાખજો. અને આવી આયુર્વેદની ઓથેન્ટિક હેલ્થ ટિપ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી રાખજો. તમારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય આયુર્વેદ. ટેક કેર.